નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારીના દલખાણીયા કોટડા રોડ નદીમાં મગર દેખાતા મગરને જોવા લોકો ટોળે વળ્યા। દલખા ગામના સ્થાનિક અરવિંદભાઈને જાણ કરતા ફોર વિભાગ તાત્કાલિક સ્થળ પર આવી નિરીક્ષણ કર્યું। તેમાં ગામના લોકો અને બાળકો મગરને જોવા આવ્યા હતા। રિપોર્ટર સંજય વાળા, ધારી। સ્ટાર્ટ અરવિંદભાઈ, દલખાણીયાથી કોટડા રોડ જાય છે ત્યાં પુલ ઉપરથી જોવા મળ્યું કે મગર પુલની ઉપર બેઠી છે, એટલે ગામ લોકો ટોળા જોવા આવ્યા। પછી અમે પત્રકારોને જાણ કરી અને વન વિભાગોને જાણ કરી કે તાત્કાલિક આવો અને ઘટના સ્થળે એનું રેસ્ક્યુ કરો। પણ મગર અહીંયા પાણીમાં ઉપર હતી, પાળ ઉપર, ત્યાંથી વેગી સીધી ડેમ અંદર। પછી શું થયું? ગામ લોકો કોઈ જાણ કરી, ગામ લોકો બધા ટોળા જોવા આવ્યા છે અને હા, તો આ લોકો તમે વન વિભાગને યોગેશભાઈ સોલંકી તાત્કાલિક જાણ કરી। હા, વન વિભાગને જાણ કરી તમે? વન વિભાગને જાણ કરી। હા, વન વિભાગે એવું કીધું કાંઈ વાંધો, ચાલો અમે આવી છે ઘટના સ્થળે। આ ગામમાં કોઈ દિવસ કોઈ મગર જોઈ નહીં હોય ને? પહેલી વાર દેખાણી છે મગર નદી ઉપર। તો આ મગર જોઈને બધાય ખુશખુશાલ થઈ ગયા? ખુશાલ થઈ ગયા અને આ મગર છે અહીંયા બૈરાઓ ધોતા હોય કપડા, હા, તો તાત્કાલિક આનું રેસ્ક્યુ કરે। હા, એ વન વિભાગને હા, વન વિભાગને જાણ કરેલી છે। થેન્ક યુ।